ઇન્ટેલિજન્ટ કોશન્ટ પછી બીજી વાત આવે છે ઇમોશનલ કોશન્ટ. એટલે વ્યક્તિ ખાલી બુદ્ધિમત્તાથી પ્રગતિ કરે છે એવું નથી. 90ના દાયકા સુધી મેનેજમેન્ટમાં સિદ્ધાંત હતો ડુ ગુડ, તમે સારું કરો. 90ના દાયકા પછી મેનેજમેન્ટમાં સિદ્ધાંત આવ્યો બી ગુડ, તમે સારા બનો. ડુ ગુડમાંથી બી ગુડ એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એટલે શું? તમે તમારા ઇમોશન્સ, લાગણી, પ્રેમ, શુભેચ્છા, ભાવના, એનો તમારે પણ વિચાર કરવાનો અને સામેવાળી વ્યક્તિની પણ લાગણી, પ્રેમ, શુભેચ્છા અને ભાવના એનો પણ વિચાર કરવાનો. યુ શુડ બી સેલ્ફ અવેર. એટલે હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, આજુબાજુ વ્યક્તિ કોણ છે, મારે કેવી રીતે વ્યક્ત થવાનું, એનું સંપૂર્ણ સભાનતા. ત્રીજી વાત ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે છે એમ્પેથી. દરેક વ્યક્તિ પ્રત્યે આદર, દરેક વ્યક્તિ માટે પ્રેમ. કે એની સાથે કેમ ધંધો કરી લેવો, સંબંધ બાંધી દેવો નથી, પણ દરેક વ્યક્તિ આદરને પાત્ર તો છે જ. દરેક વ્યક્તિ પ્રત્યે તમને એક સોફ્ટ લવ એટલે કે પ્રેમ અને આદર તો હોવો જ જોઈએ. પછી એક મોટી વાત આવે છે મેનેજિંગ રિલેશનશિપ્સ. એ પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે કે તમારા જે સંબંધો છે વ્યક્તિ સાથે, પરિવાર સાથે અને તમારા બિઝનેસ રિલેશન્સ, એને તમે કેવી રીતે સાચવી શકો છો અને એ સંબંધોમાં જ્યારે ખળભળાટ ઊભો થાય ત્યારે કેવી રીતે સંભાળી શકો છો, એમાં તમે કેટલું નમતું જોખી શકો છો, સામેવાળી વ્યક્તિને કેવી રીતે સમજી શકો છો, અને એ નમતું જોખ્યા પછી તમે એ સંબંધ બંધાઈ જાય તો એમાં સુપિરિયોરિટી એન્જોય કરવાનો પ્રયત્ન તો નથી કરતા ને. તમે એમાં અહમભાવમાં તો નથી આવી જતા ને કે મારા પ્રયત્નથી આ સંબંધ જળવાયો. તમે કોઈ વ્યક્તિ ઉપર ઉપકાર કરો, એને મદદરૂપ થાવ. એ મદદરૂપ તમે થયા છો એ વ્યક્તિને તમે જ્યારે જ્યારે મળો ત્યારે એને અહેસાસ ન થવા દો. દેટ ઇઝ યોર ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આટલી બધી વાતો ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે છે. બહુ જ સરસ પુસ્તક વિદ્યાર્થીઓ જો ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાય ઇટ મેટર્સ મોર દેન ઇન્ટેલિજન્ટ કોશન્ટ. કે બુદ્ધિમત્તા કરતાં આ લાગણી, ભાવના, પ્રેમ સમજી શકાય દરેક વ્યક્તિઓનો અને આવી રીતની બધી આપલે કરી શકાય તો ડેનિયલ ગોલમેન ઇમોશનલ ઇન્ટેલિજન્સ માટે વર્લ્ડ ઓથોરિટી કહેવાય છે. કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર એક કોર્પોરેટ ટ્રેનિંગ આપે છે. એમણે આ પુસ્તકમાં લખ્યું છે પોતાના 40 વર્ષના કોર્પોરેટ અનુભવ પરથી. હવે સાંભળજો બરોબર. ડેનિયલ ગોલમેન પોતાના 40 વર્ષના કોર્પોરેટ ટ્રેનિંગ અનુભવ પરથી આ પુસ્તકમાં લખે છે કે only 10% of your success is because of your intelligence. I give 90% to emotional intelligence. આવું ડેનિયલ ગોલમેને લખ્યું છે. અને હકીકત તો એ જ છે 90% તમારો ધંધો છે ને તમારા સંબંધો ઉપર ચાલે છે. હા કે ના? કારણ કે ક્વોલિટી પ્રોડક્ટ તો આજે બધા પાસે છે. ક્વોલિટી કોન્શિયસ બધા છે. ઇન્ટરનેટનો સુપર હાઈવે ઓફ ઇન્ફોર્મેશન બધા પાસે છે. તો તમે ધંધો કોની સાથે કરશો? પરિચિત છે, સંબંધો છે, અને પરિચય અને સંબંધોના આધારે જ્યાં વિશ્વાસ બેઠો છે ત્યાં. સિમ્પલ. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે કે વ્યક્તિઓને સમજવું, જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે વ્યક્તિઓના સ્વભાવ પ્રકૃતિ પણ સમજવા અને એના ગુણ પણ સમજવા. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી છે. એમનો જે ઉપદેશ ગ્રંથ છે વચનામૃત, એમનો દ્વિશતાબ્દી મહોત્સવ છે. તો એમણે એમના આ ઉપદેશમાં એક જગ્યાએ વાત કરી છે કે સાથે રહેનાર વ્યક્તિના ગુણ પણ જોઈ રાખવા, સમજી રાખવા, એના અવગુણ પણ જોઈ રાખવા અને સમજી રાખવા. એના અવગુણ ગાવા નહીં, એના અવગુણની ચર્ચા ના કરવી, પણ તમારી સાથે વ્યવહાર કરવાનો છે તો એની નેગેટિવ્સ પણ તમારે જાણી રાખવાની. પણ એના પોઝિટિવ્સ તરફ દ્રષ્ટિ રાખીને પ્રમુખ સ્વામી મહારાજ 1984ની સાલમાં યુરોપ પધારેલા. બેલ્જિયમ હતા. ત્યાં ડૉક્ટર શાહને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ ભોજન લઈ રહ્યા હતા તે વખતે ડૉક્ટર શાહે પ્રમુખ સ્વામી મહારાજને સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ, અનેક લોકોને મળીએ છીએ, પણ અમારી એક સાહજિક ખામી અથવા તો માનવીય મર્યાદા છે કે એ વ્યક્તિની નેગેટિવ કોઈ વાત કે કોઈ ક્રિયા અમારા મનમાં એકવાર આવી જાય પછી જ્યારે જ્યારે એ વ્યક્તિને મળીએ ને ત્યારે અમે એ જ દ્રષ્ટિએ જોઈએ કે આ પેલો. જો આપણો આ સ્વભાવ છે જ, 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ સુધરી ગયો અને કોઈ વ્યક્તિ એના વખાણ આપણી પાસે કરે તો આપણે પેલી વ્યક્તિને કે તારી વાત અત્યારે બરોબર છે પણ હું તને 10 વર્ષ પહેલાંની એક વાત કરું. કરનાર તો ભૂલી ગયો હોય, તે જોયું ને યાદ રાખ્યું. ધીસ અ હ્યુમન વીકનેસ.
તો અમારે તો આવું છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ તમે આટલા લોકોને મળો છો, લાખો લોકોને મળો છો, લોકોની નેગેટિવ્સ તમે પણ જોઈ શકો છો, તમે બુદ્ધિશાળી છો, વળી ઘણા બધા લોકો તમારી પાસે આવીને નિષ્કપટ થતા હોય એટલે તમે એના દોષ અવગુણ જાણો છો, છતાં એ વ્યક્તિ જ્યારે જ્યારે મળે ત્યારે એને પ્રેમથી મળી શકો છો, એને તમે આદર આપી શકો છો, એ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ મુલાકાત દરમિયાન થવા નથી દેતા, તમે ભૂલી જ ગયા છો એ વાતને, એવું તમારો વર્તાવ હોય છે. તો આ કેવી રીતે શક્ય બને? આ બહુ જ મોટી કળા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક સુંદર ઉત્તર આપેલો, જે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો એક શિખર સમો ઉપદેશ અને પ્રસંગ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે જે વ્યક્તિઓ સાથે તમારે આજીવન સંબંધ રાખીને રહેવાનું જ છે, તમારા પત્ની હોય, પતિ હોય, ભાઈ હોય, બહેન હોય, સંતાન હોય, પડોશીઓ, વોટેવર, જે વ્યક્તિઓ સાથે તમારા આજીવન સંબંધો છે જ, રહેવાના જ છે અને તમારે રાખવાના જ છે, એ વ્યક્તિઓ તમારા જીવનમાં છે. બીજું, જે વ્યક્તિઓ સાથે તમારે જે સમયે કામ કરવાનું છે, લોંગ ટર્મ પ્રોજેક્ટ હોય કે શોર્ટ ટર્મ પ્રોજેક્ટ હોય, તમારો ઓફિસ સ્ટાફ હોય, તો આ બંને પ્રકારની વ્યક્તિઓમાં કદાચ તમને 99 અવગુણ દેખાય તો એ અવગુણને બાજુ પર કાઢીને એક ગુણ દેખાતો હોય એની સામે દ્રષ્ટિ રાખીને સંબંધ અને કામ પૂરા કરી લેવાના. તે સક્સેસ સ્ટોરી છે. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ વખતે ત્યાં ગાંધીનગરમાં હતા. બોમ્બે હોસ્પિટલના એક બહુ જ સારા ડૉક્ટર ગુરુમુખ સાજનવાલ સૈનાની હમણાં જ અમે મુંબઈમાં મળેલા 10 દિવસ પહેલાં. અત્યારે તેમની ઉંમર 93-94 વર્ષની છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં લોકોને મળતા જોયા. એમણે મુખ્ય મંચ ઉપરથી સન્માનમાં ખૂબ સુંદર વાત કરી કે અમે ફિઝિશિયન્સ છીએ અને અમારે 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય. 6ઠ્ઠી સેન્સ કઈ? સામેવાળી વ્યક્તિની લાગણી અમે સમજી શકીએ. પણ પછી બોલ્યા કે જે પ્રેમથી, જે કરુણાથી પ્રમુખ સ્વામી મહારાજ દરેકને મળી રહ્યા હતા, એમની રૂમમાં મેં નજરે જોયું, મારી 6ઠ્ઠી સેન્સ પણ જજમેન્ટ ના લઈ શકી કે આ વ્યક્તિના હૃદયમાં કેવડો ઊંડો કૂવો પ્રેમનો અને કરુણાનો છે. તો દરેક વ્યક્તિ પ્રત્યે આદર હોવો, પ્રેમ હોવો, એની લાગણી અને પ્રેમ સમજવા. અરે વ્યક્તિ શું, ગમે તે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વૃક્ષારોપણના કાર્યક્રમમાં પધારેલા. આજુબાજુ 2 ધારાસભ્યો હતા, કોઈ 1-2 સાંસદ હતા, પ્રેસ ગેલેરી બધી હતી. પહેલો છોડ પ્રમુખ સ્વામી મહારાજને રોપવાનો હતો. પ્રમુખ સ્વામી મહારાજ ઊભા પગે બેઠા પણ ખરા, અને ત્યાં એમના હાથમાં છોડ આપવામાં આવ્યો. એ આમ ખાડામાં મૂકવા ગયા ત્યારે એક નાનો મકોડો એમને ત્યાં જોયો. પ્રમુખ સ્વામી મહારાજે આંગળીએ મકોડા સામે ધરી અને સાહજિક બોલ્યા કે મકોડા ભાઈ બહાર આવી જાઓ, નહીં તો હમણાં દબાઈ જશો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ સુપર હાઈ હોય ને તો જ આવા પ્રસંગે, આવા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થતી હોય, આવા પ્રતિષ્ઠિત મહાનુભાવો આજુબાજુ હોય, એની વચ્ચે એક મકોડાના જીવનની પણ કદર થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાની આંગળી ઉપર એ મકોડાને લીધો અને બાજુમાં આમ મૂકી દીધો અને પછી વૃક્ષારોપણ કર્યું. આ સામાન્ય નથી, આ બહુ જ અઘરું છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમારી હાઈ હોય ને એટલે તમે વ્યક્તિઓ સાથે સંબંધો ખૂબ સારી રીતે બાંધી શકશો. સમજો, અગેન આઈ રિપીટ, તમારી એકેડેમિક ક્વોલિફિકેશન, તમારો એક્સપિરિયન્સ, તમારી ટેલેન્ટ, તમારી નો હાવ, તમારે બેક સપોર્ટ સિસ્ટમ્સ, તમારા પ્લેટફોર્મ્સ તમને અમુક કક્ષા સુધી લઈ જશે, પણ જ્યાં એ કક્ષાનું બેરિંગ સીલિંગ તોડવું હશે ત્યાં આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જોશે જ. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સની આ વિશેષતા છે. એની માટે આવા સદ્ગુણો છે. ફરી વખત 5 સદ્ગુણ બોલું છું. સેલ્ફ અવેરનેસ, મેનેજિંગ યોર ઇમોશન્સ, એમ્પેથી ફોર અધર્સ, લવ એન્ડ રિસ્પેક્ટ એન્ડ મેનેજિંગ યોર રિલેશનશિપ્સ. તો આવી રીતે સંબંધોની જાળવણી રહેશે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો. 1 લાખ પરિવારમાં સર્વે થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને એ તારણ ઉપર આવ્યા. મુખ્ય પ્રશ્ન એ હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે લખ્યું
enjoying relationships, quality and quantity time spending with your near and dear ones is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે ને તમને એના પ્રત્યે પ્રેમ છે અને એ વ્યક્તિઓને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે એવી વ્યક્તિઓ સાથે સમય કાઢવો, બેસવું, વાતચીત કરવી એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એ આનંદ જો લેવો હોય તો તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ હાઈ જોઈએ જ.